પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાદની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. એક બાબત મેં હંમેશા મારા જીવનમાં મેં જોઈ છે, તમે પણ જોઈ હશે કે પ્રભુના વચનો ઠપકો પણ આપે છે અને પ્રભુના વચનો પ્રેમ પણ કરે છે, પણ તેમના ઠપકામાં પણ પ્રેમ હોય છે નહીં, અને તેમાં પણ સાવચેતી હોય છે, આપણી સંભાળ અને કાળજી લે છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય ને, કોઈ બોલ્યા કરતું હોય, કેમ આ બોલ બોલ કરે છે નહીં, અને આપણા ગુજરાતી શબ્દોમાં ટીક ટીક કર્યા કરે છે. પછી એ મમ્મી હોય કે પપ્પા હોય કે મોટો ભાઈ હોય કે મોટી બહેન હોય કે જે કોઈ આપણા પર પ્રેમ રાખનાર હોય નહીં. પેલા મિત્રો, એ અવાજ જ્યારે બંધ થઈ જાય છે ને, ત્યારે બધું સૂનું થઈ જાય છે. એમ જ્યારે ઈશ્વર પણ આપણને પ્રેમ કરે છે અને જ્યારે આપણને ઠપકો આપે છે ને, ત્યારે પણ પ્રભુનો આભાર માને, પ્રભુને થેન્ક યુ કહીએ. ઘણીવાર ઘણા લોકો એવું કરતા હોય છે કે કોઈક એવો સંદેશો કડક આવી જાય, એવું નહીં મારા ઓડિયોમાં, પણ ચર્ચમાં કે કોઈ પણ જગ્યાએ, તો પછી એ જગ્યા પર જવાનું બંધ કરી દે, મને કયું કરીને. ચોક્કસ ઘણા એવું કરતા હોય છે. એમાં તમે પણ કદાચ કે હું પણ ખોટો નથી કે કોઈ જાણી જોઈને એવું તોમતો અથવા કટાક્ષ મારતા હોય છે. એવા ઘણા લોકોને ઓળખું છું, પણ આપણે એમનું નામ લેવાની જરૂર નથી. પ્રભુ એ લોકો અમને સદબુદ્ધિ હાલે, એમનું મન બદલે કે પ્રભુની એ જગ્યા પરથી તેઓ મેણા ટોણા માર્યા કરતા પ્રભુનું વચન પીરસે, જેથી લોકોના હૃદયો બદલાય, પ્રભુનું વચન મળે અને લોકો પ્રભુમાં વધારે સ્ટ્રોંગ થાય નહીં. અને ઘણીવાર એ રોકટોક જ્યારે બંધ થઈ જાય છે ત્યારે ઘર ખાલી થઈ જાય છે નહીં. જેમ મારા પપ્પા હંમેશા કંઈ પણ કશું બી હોય તો પહેલાં રોકટોક કરે, ટોકે, બોલે, આમ નહીં બેટા, આમ કરવાનું, આ પ્રમાણે નહીં, આ ખોટું છે, આમ નહીં. કદાચ એ સમયે અમને ગમ્યું ના ગમ્યું, પણ આજે એ રોકટોક માટે અમે જાણે હવે તરસી જઈએ છીએ. એટલે જ્યારે પણ તમે પ્રભુનું વચન સાંભળો અને તેમાં જો ઠપકો હોય, તમને એવું લાગતું હોય, તો એને વધારે ધ્યાનથી સાંભળજો, કેમ કે એવા સમયમાં અંદર પ્રભુ ખરેખર આપણી સાથે વાત કરતા હોય છે. ચાહે પછી મારા સાથે પ્રભુ વાત કરતા હોય, તમારા સાથે વાત કરતા હોય, પણ પ્રભુ વાત કરે છે વાલા મિત્રો. અને જ્યારે આપણે એ અવાજને સાંભળી લઈએ છીએ અને આપણે એ સુધારી લઈએ છીએ, તો હું તમને સાચે જ કહું છું કે ઘણા મોટા મોટા આશીર્વાદો, અકલ્પ્ય આશીર્વાદો જે તમારા અને મારા માટે રાખી મૂકેલા છે, એ આશીર્વાદોથી તમે અને હું ભરાઈ જઈએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અકલ્પ્ય આશીર્વાદો વાલા મિત્રો. ઇમ્પોસિબલ વર્ક પણ આપણા માટે પોસિબિલિટીમાં બદલાઈ જાય છે, પણ એના માટે આપણે પણ સામે પ્રભુની સાથે ચાલવાનું છે, પ્રભુની પાછળ ચાલવાનું છે, શુદ્ધ અને એક પવિત્ર જીવન જીવવાનું છે નહીં. અને જેમ કહ્યું એમ કે રોકટોક આજે ન ગમતી હોય મમ્મી પપ્પાની, પણ વાલા મિત્રો, એક દિવસ તરસી જવાય છે જ્યારે તેઓ પૃથ્વી પર હોતા નથી. માટે જો તમારી પાસે મમ્મી ને પપ્પા છે, એવા વડીલો છે જે બોલી રહ્યા છે, તો તેમનું સાંભળજો. ભલે ન ગમે તમને, પણ પ્રભુને ખાતર તમે સાંભળજો, શાંત રહેજો, અને એમાં પણ આશીર્વાદ છુપાયેલો છે. હાલેલુયા. એક કુંભાર હતો અને એની પત્ની એના દીકરાને જન્મ આપીને એ મરણ પામી હતી. દીકરાના જન્મ પછી એના મમ્મી પ્રભુ ઊંઘી ગયા અને એ કુંભારે એ દીકરાનો બહુ પ્રેમથી લાડકોરથી
ઉછેર કર્યો. અને એવું કહેવાતું હતું કે વિસ્તારમાં એ કુંભારથી સુંદર માટીના વાસણો અને રમકડા કોઈ ગણી શકતું ન હતું. અને બાળકો તેમના પિતાનું અનુકરણ કરતા હોય છે ને, જે તે કાર્ય કરતા હોય એને મેં એવું પણ જોયું છે, માફ કરજો કહેવા માટે, છોકરો પણ પાણી નાખીને પપ્પાની જેમ દારૂ પીવાની એક્ટિંગ કરતો હોય કે સિગરેટ કે બીડી પીવાની એક્ટિંગ કરતો હોય. ખરાબ બાબત છે. પણ અહીંયા આગળ એ દીકરો એના પપ્પા જે વાસણ બનાવે એ બરાબર જોતો અને પછી પોતાની રીતે એ બનાવતો અને એના પપ્પા પાસે આવતો અને એના પપ્પા એને ફરી થોડી શિખામણ આપતા, થોડું સરખું કરાવતા અને એનું વાસણ બહુ સુંદર બની જતું. અને એમ એનું નાનપણ પત્યું, જુવાન થયો અને એક દિવસ એણે બહુ સરસ ઘોડો બનાવ્યો. એના પપ્પા બહાર ગયા હતા અને એણે ઘોડો બનાવ્યો. બધા બહુ લોકોએ તારીફ કરી. પણ એના પપ્પાની રાહ જોતો કે મારા પપ્પા શું કહે છે. અને જ્યારે સાંજે એના પપ્પા આવ્યા ત્યારે એના પપ્પાએ જોયો ઘોડો, બરાબર ફર્યા, તપાસ્યો અને પછી એમણે એને 3 બાબતો બતાવી અને એ સુધારવા માટે એમને કહ્યું. અને દીકરો બહુ નારાજ થઈ ગયો. ખાધા વગર જઈને પોતાની રૂમમાં સૂઈ ગયો. બીજા દિવસે સવારે પપ્પા સાથે વાત ના કરે, મોં આમ તેમ રાખ્યું. પછી એના પપ્પાએ એને પૂછ્યું, બેટા શું થયું? દીકરા કે પપ્પા તમને મારી કોઈ વાત ગમતી નહીં. હું જે કરું છું બધું જ એમાં તમને ભૂલ દેખાય છે. અત્યાર સુધી કઈ એવી બાબત છે, હું જે બનાવું છું વાસણો, રમકડા, તમે જુઓ કેટલા બધા વેચાય છે કે છે, અને તમે મારી ભૂલ કાઢ કરો છો. મને એવી ઈચ્છા છે કે પપ્પા હું મારો પોતાનો અલગથી બિઝનેસ કરું. એના પિતાએ કહ્યું, ઓકે બેટા, તને નથી ગમતું તો હું નહીં બોલું, અને તને પોતે બિઝનેસ કરવો છે તો હું તને જગ્યાને બધું કરી આપું. એના પપ્પાએ ગામમાં બીજી એક જગ્યા પર એના માટે જે બધું કુંભાર માટેનું જે બધું જરૂરી સામાન ને બધું જે રીતે વ્યવસ્થા હોય એ પ્રમાણેની બધી એને આપી અને ત્યાં આગળ એ એનો બિઝનેસ કરવા લાગ્યો. રમકડા નવા બનાવવા લાગ્યો. પણ એણે જોયું કે એના જે જૂના રમકડા જે એણે બનાવ્યા હતા એ ફટાફટ વેચાય, પણ નવા રમકડા લોકો હાથમાં જુએ લઈ અને મૂકી દે. અને એમ કરતાં કરતાં મહિનામાં તો એની પાસે એનો બિઝનેસ શૂન્ય થયું, કશું વેચાવા ના લાગ્યો. અને એક દિવસે સાંજે એના પપ્પા પાસે આવ્યો, રડવા લાગ્યો એના પપ્પાના બેટીને, પપ્પા મારો બિઝનેસ ચાલતો નથી, મારા બધા રમકડા એવા ને એવા પડેલા હોય છે. એના પપ્પા કે ચાલો હું તારી સાથે આવું છું. પછી બધા રમકડા જે એણે બનાવ્યા હતા એમાં એને બતાવ્યું, બેટા જો અહીંયા મિસ્ટેક છે, અહીંયા ભૂલ છે, અહીંયાથી બરાબર નથી, હાથમાં પકડતા આ પ્રમાણે દેખાવું જોઈએ, આ જાનવર છે એને પકડતા આ રીતે જો એનું દ્રષ્ટિ, એનું મુખ આ તરફ હોવું જોઈએ, આ વાસણ આ રીતનું હોવું જોઈએ. એણે બધા અંદર ભૂલો સુધારી અને ફરીથી એણે નવેસરથી બધા વાસણો એણે બનાવ્યા, રમકડા બનાવ્યા. અને જોતામાં થોડા દિવસમાં ફરી પાછો એનો ધંધો ધમધુકાર ચાલવા લાગ્યો. અને એના પપ્પાને બેટીને રડીને પછી પપ્પાને માફી માંગી, પપ્પા હવે મને સમજાય, તમે જે બોલો છો એ મને બોલતા નથી, એ મારા માટે સારું છે અને એના લીધે મારી ઉન્નતિ અને પ્રગતિ થઈ રહી છે, મારી ભૂલો સુધરી રહી છે. મિત્રો, આપણને પણ ઈશ્વર બોલે છે, આપણને પણ તેઓ આપણા મા બાપ દ્વારા, આપણા વડીલો દ્વારા અથવા પ્રભુના સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે, આપણને ટોકે છે. મારા મિત્રો, આપણે ખરાબ ના લગાડીએ, દુઃખી ના થઈએ, પણ એમાંથી જે શીખની જરૂર છે આપણને, એ શીખ આપણે મેળવી લઈએ, આપણે એ શીખ આપણે મેળવી લઈએ. હાલેલુયા. અને જુઓ, જીવન બદલાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અમે પણ માટીના લોદાના સમાન તમારા હાથમાં છે પ્રભુ. અમને પ્રભુ તમારા હાથોથી તમે ઘડો અને અમને નવા બનાવો. જે કંઈ પ્રભુ અમે બનેલા વાસણ જેવા કદાચ ભૂલોવાળા છે પ્રભુ, તો ફરીને એકવાર તમે અમને તમારા હાથમાં લો, અમને સુધારો, અમને કરેક્ટ કરો, અમારી ભૂલો દૂર કરો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. કે એટલા માટે કે પ્રભુ ફરીથી તમે આપેલા જીવનમાં અમે આગળ વધીએ. જો પ્રભુ અમારી ભૂલોના લીધે અમે કંઈક પાછા પડ્યા છે, અમારા રસ્તાથી પ્રભુ અમે ભટકી ગયા છે અને પ્રભુ અમારા મનની બુદ્ધિ પ્રમાણે અથવા અમારી આવડત પ્રમાણે કરીને પ્રભુ અમે તમારાથી દૂર ગયા છે, તમારા આગળ નકારાયા છે, તો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમે અમને માફ કરો, અમને ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. ફરી એકવાર પ્રભુ નવેસરથી પ્રભુ તમે અમને બનાવો અને પ્રભુ અમને તમારામાં શુદ્ધ અને પવિત્ર કરો અને પ્રભુ અમે અમારા જીવનમાં પ્રભુ આશીર્વાદિત થઈએ. અમારા ઘર માટે, કુટુંબ માટે, પરિવાર માટે, તમારા બાળકો તરીકે પ્રભુ અમે આશીર્વાદિત થઈએ અને પ્રભુ બીજાઓને માટે સાક્ષીરૂપ, નમૂનારૂપ બનીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, કદાચ કોઈક બાબત અમારામાં એવી છે કે જે પ્રભુ જડ થઈ ગઈ છે અને પ્રભુ અમે અમારું મનો જડ થઈ ગયા છે કે અમને તમારી વાણી સંભળાતી નથી પ્રભુ. એમાં તમારો રહેલો તમારો મીઠો પ્રેમ, તમારો ઠપકો પ્રભુ અમને પ્રભુ ગમતો નથી અથવા અમારા હૃદયો કઠોળ થઈ ગયા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા હૃદયોને તમે નમ્ર કરો, એ ઠપકામાં રહેલો પ્રેમ, શિખામણ, દોરવડી અમે જોઈ શકીએ પ્રભુ અને ફરીથી પ્રભુ અમે તમારામાં બેઠા થઈએ, ઊભા થઈએ, દોડતા થઈએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. અત્યાર સુધી જો અમે એવું જીવન જીવ્યા છે પ્રભુ, તો પ્રભુ આજે અમને બદલી નાખજો. અમે મારી જાતોને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. હા પ્રભુ, અમારી ભૂલો માફ કરજો, અમારા વિચારોના લીધે અમને માફ કરજો પ્રભુ, અમારા કાર્યના લીધે અમને માફ કરજો પ્રભુ. અને પ્રભુ જે કંઈ થઈ ગયું છે તેને માટે માફ કરજો પ્રભુ. અમે તમારી આગળ નમ્યા છે, અમને માફ કરો, શુદ્ધ કરો અને નવેસરથી પ્રભુ તમારામાં ઊભા કરો, બેઠા કરો અને સફળ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ જે લોકો તમને મળવાના માટે આજે અત્યારે આ સમયે પણ આવ્યા છે, એ સર્વને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તેમની જે કંઈ ચિંતાઓ છે તમે દૂર કરો, જે કંઈ યોજનાઓ છે એને સાકાર કરો, જે કંઈ જરૂરિયાત છે પ્રભુ તમારા પવિત્ર હાથમાં એમની જરૂરિયાત તમે પૂરી પાડો પ્રભુ. હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમારી આગળ નમેલા છે, માગી રહ્યા છે, તમને હાંક મારી રહ્યા છે. તમારા વચન પ્રમાણે પ્રભુ તમે તેમનું સાંભળો. હા પ્રભુ, તમારા કાન મંદ થઈ ગયા નથી અને પ્રભુ તમારા હાથ ટૂંકા થઈ ગયા નથી, તમને તમારા હાથ ટૂંકા થઈ ગયા નથી અને પ્રભુ તમારા કાન મંદ થઈ ગયા નથી પ્રભુ. અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, કૃપા કરો, તમારા બાળકો માટે તમે સાંભળો. હા પ્રભુ, તમારા હાથ એવા ટૂંકા નથી થઈ ગયા પ્રભુ અને પ્રભુ તમારા કાન એવા મંદ નથી થઈ ગયા કે જે લોકો અત્યારે તમને વિનંતી કરી રહ્યા છે તમે સાંભળી ના શકો પ્રભુ. દયા કરો, જેમ અને જે રીતે તેમને હમણાં તમારી મદદની જરૂર છે તમે તેમને મદદ કરો પ્રભુ. આજે કોઈ પ્રભુ એવું ના રહે રાતે પોતાના બિછાના પર પ્રભુ જાય ત્યારે તેઓના હૃદયની દરેક ઈચ્છા પૂરી થયેલી હોય એવું તમે થવા. દેવામાંથી બહાર નીકળેલા હોય, આર્થિક પ્રશ્નો દૂર થયેલા હોય, નોકરી ધંધા રોજગારના પ્રશ્નો દૂર થયેલા હોય, નોકરી ધંધો રોજગાર આશીર્વાદિત થયેલો હોય પ્રભુ. હા, બાળક ધનનો આશીર્વાદ મળ્યો હોય પ્રભુ, લગ્નનો આશીર્વાદ મળ્યો હોય, તેમના પરના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો પ્રભુ દૂર થઈ ગયેલા હોય પ્રભુ. તમામ લડાઈ ઝઘડો પ્રભુ દૂર થયો હોય, પતિ પત્નીના લડાઈ ઝઘડા પર પ્રભુ દૂર થઈ ગયા હોય પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. હા, તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો અને જે કંઈ બીમારી તેમના શરીરમાં છે પ્રભુ એ નીકળી જાય, તે દૂર થાય, તેમના શરીરો તંદુરસ્ત થાય, શુદ્ધ થાય, પવિત્ર થાય અને તમામ પ્રકારના રોગો
એમાંથી તેમને છોડાવી લેવામાં આવે, આઝાદ કરવામાં આવે અને એક સુંદર નવું જીવન જે તમે અત્યારે તેમને સાજાપણા બધા આપો છો એમાં તેઓ આનંદ કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમારી આગળ નમ્યા છે ત્યારે તમારે જેમની પાસે કોઈ રોજગાર નથી તેમને રોજગાર આપજો, જેમને વિદેશ જવું છે તેમના વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરજો, ભણવાના માટે, નોકરી માટે પ્રભુ, અને કુટુંબ સાથે રહેવાના માટે તેમના તમામ રસ્તાને તમે ખુલ્લા અને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, દરેકને રોજગાર આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે પરીક્ષા તેઓ આપી રહ્યા છે દેશ વિદેશમાં ગ્રેજ્યુએશન માટે કે જોબ માટે પ્રભુ, તમે તેમને ઉત્તીર્ણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે, લોન મેળવી શકે, નાણાંનો આશીર્વાદ મળી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર તમે સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. તમારા સેવક સેવિકાઓ જેઓ સેવા કરે તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, તેમના બધા પ્રશ્નો તમે દૂર કરજો, નાણાકીય સારી વ્યવસ્થા આપજો અને પ્રભુ તેમના ઘરનું પણ તમે પાલન પોષણ કરજો. અમારી પણ સાથે રહેજો, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. જે 3 બાબતો મૂકી છે પ્રભુ આ મહાસમાં એને જોઈ શકે પૂરી થયેલી એવું થવા દો પ્રભુ. તમારું વચન છે આગલો ને પાછલો વરસાદ આપવાનો, એમ પ્રભુ તમે અમારા રોકાયેલા આશીર્વાદોથી પ્રભુ અત્યારે અમને ભરપૂર કરજો એવી પ્રાર્થના કરી છે. નદી પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો, શેર બનાવજો. અમારા ઘરોમાં આશીર્વાદના ઝાડો ઉભરાઈ જાય અને પ્રભુ તમારો પ્રેમ, આનંદ, શાંતિ પેઢી દર પેઢી અમારા ઘર કુટુંબમાં વસતો રહે, વહેતો રહે પ્રભુ, એવું તમે થવા દેજો. હમણાં સુધી હું થયેલી ભૂલોને માફ કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો અને પ્રભુ સવારમાં તમારું ભજન કરતી આવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.